બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની મિશ્ર શાળા નંબર 1 માં આજે બાળ સંસદ ચૂંટણીનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને દેશની લોકશાહી અને સંસદીય પ્રણાલી વિશે જીવંત અનુભવ મળ્યો હતો। આ બાળ સંસદમાં વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયા, આચારસંહિતા, ઈવીએમ મશીન, મતદાન અધિકાર, ચૂંટણી દરમિયાન અધિકારીઓની ફરજ ભૂમિકા તેમજ પોલીસની જવાબદારી જેવી બાબતોનું અવલોકન કર્યું હતું। તે ઉપરાંત જીતેલા ઉમેદવાર કેવા પ્રકારની સંસદીય કામગીરી બજાવે છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય ગૌરવભાઈ અને શિક્ષક પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શિક્ષક મિત્રો અને બહેનોની ટીમ દ્વારા બાળકોને લોકશાહી વ્યવસ્થાનું વિસ્તૃત જ્ઞાન અપાયું હતું। બાળકોમાં સમગ્ર દિવસ દરમિયાન ઉત્સાહ અને રાષ્ટ્રીય ચેતનાનું મહત્વપૂર્ણ ચિત્ર જોવા મળ્યું હતું। મારું નામ પરમાર ભૂમિકાબેન પ્રકાશભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। શાંતિપૂર્વક મતદાન થાય અને નિયમ પ્રમાણે બધાનું 100% મતદાન થાય એ મુજબ સમગ્ર પોલિંગ સ્પાઈ દ્વારા કાર્ય કરાવી કોઈ વિખવાદ કે પ્રશ્ન ઊભો ન થાય તેનું પાલન ધ્યાન રાખીશ। આજે અમારી બાળ સંસાધનની ચૂંટણીમાં નિયમ મુજબ લોકશાહી ઢબે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। આજે બાળ સંસદના ઉમેદવાર તરીકે તમે ઉભા છો, તમે જીત્યા પછી તમે બાળ સંસદના હું જીત્યા પછી મારી શાળાને સ્વચ્છ રાખીશ, કોઈને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા દઈશ નહીં અને મતદાન ભોજનમાં દરેક બાળકને મતદાન ભોજન મળી રહે તેવી ધ્યાન રાખીશ અને ગુરુજીઓને હરેક કામમાં મદદ કરીશ અને શાળામાં કોઈ પણ પ્લાસ્ટિક ન વાપરે તેવું ધ્યાન રાખીશ। મારી શાળાને હું સુંદર રાખીશ। શાળામાં હરેક કામ હું કરીશ અને મારા ગુરુજીઓને મારાથી જેટલું થાય તેટલું હું માન આપીશ। દરેક ગુરુજીઓને કામ હશે ત્યારે હું તેમના પાસે જઈશ। સોલંકી પ્રિન્સથી વિનોદભાઈ। મારું નામ લુવારપ્રિય જયંતિભાઈ છે। મારી આજની જવાબદારી પ્રિયંશીની છે અને આજે બાળ સંસદ ચૂંટણીની મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બબાલ ન થાય અને શાંતિથી મતદાન પૂર્ણ થાય એ માટે કાર્ય કરીશ। મારું નામ પ્રવીણભાઈ કુમરેજા છે। ધાનેરા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં બાળ સંસદીય ચૂંટણીનું આયોજન કરેલ છે, જેમાં ધોરણ 3 થી 8ના બાળકોને મતદાતા તરીકે રાખેલ છે અને 6 થી 8ના બાળકોને ઉમેદવાર તરીકે રાખ્યા છે। કુલ 12 ઉમેદવાર છે, એક નોટા છે, એટલે કુલ 13 નિશાન થાય છે। તો આ ચૂંટણીથી બાળકોને જે સુરક્ષા કર્મચારીનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ, એના વિશે પણ માહિતી મળી છે અને સમગ્ર સંસદની કાર્યપ્રણાલી અને એની ચૂંટણી લોકશાહી ઢબે કઈ રીતે ચૂંટણી થાય છે એની પણ સૌએ લાઈવ જાણકારી મેળવી છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે।